અને આ બધું હુજે જ્યારે આપણા જ્યારે માર્ગ મૂકી દે ને પહેરેલા હગા ન થાય ને પછી આ હુજે ત્યાં સુધી હુજે નહીં. હા, એટલે કઈ રાહ જોતા નહીં તમને ભજન આવડી જાય એવું છે નહીં. ભજન છે ને ગોળ બંગાળનો રાજા ગોપીચંદ બાપુ માં મેનાવતી, એને ખબર નહોતા ગોપીચંદ ને કે અડધી કલાક પછી મારે બાવો બનવાનું છે એને ખબર નહોતી. એ માનો શબ્દ એક વાગી ગયો ને દુનિયામાં ગોપીચંદ બાપુ દુનિયામાં ઓળખાણ થઈ ગઈ. આપણે મા બાપને રોટલો દેવા રાજી નથી, શબ્દ શું વાગે. હમણાં બાકા ઝીકની વાતો કરતા હતા ને, જોકે આ તો ઘરના છે એટલે કહેવાય બાકા ઝીકનું ન શીખડાવાય. અત્યારે કોંગ્રેસ ને ભાજપ છે, અત્યારે કહેવાય ભણો પેન લ્યો તલવાર લેવાની ના પડાય. અત્યારે છોકરો ખૂન કરીને જાય ને તમને કોઈ ચાનું નહીં પૂછે. તમારો છોકરો ડીએસપી હોય, કલેક્ટર હોય, પીઆઈ હોય ને તો તમારા બાપુ વાંય વાંય રખડશે. ભણતરની જરૂર છે, મા બાપની સેવા કરવાની જરૂર છે. અને આ બાકા ઝીકની વાત કરીને મને એ આવડતું નથી જોકે, કારણ કે મેં પોતે બોલાવીશ બાકા ઝીક એટલે મને અત્યારે નથી આવડતી. હું તો ખટારાનો ડ્રાઈવર હતો. હા, આપણે જે બાપુ ફેરવા છે ને નકરા માર્યા છે એવું નથી, મારે ધરીને ખાતો છે આપણે. હા, અને ત્યાં જ ખબર પડે ને કે મેં જો હેદ વાગે છે. હા, અમારે એક જગ્યાએ દુકાળ હતો ને પાણીને ટાંકા લઈને જતા હતા ને અમે બાપુ એ ગાયું હાટું પાણી હતું, ગાયું હાટું જ બાપુ માર ખાધો મેં. એ બેનું આવતી પાણી ભરવા, દુકાળ હતો પાણી ક્યાંય મળતું નહોતું. બેનું મને પાણી ભરવાનું કે હું બેનું ના પાડું ભાઈ આ ગાયોનું પાણી છે એટલે બેનું ને તું આંખે હતો જ. એમાં એક ભાઈ યાર માથાકૂટ થઈ, એ કે પાણી ભરી દે. હતા થોડાક સાહેબ, એ મને પાવર કર્યો થોડોક, મને કે હું સાહેબ છું. મેં કીધું પગાર મારે અહીંયા મોકલાવો છો, વ્યા જાઓ, મારે મેં બીજું કંઈ કામ નથી, આ ખટારો હાંકું છું અને તમારા જેવા ગોતું છું. એ બાજ્યા પછી બેનું તો મારી રાહ જોતી જ હતી. એ હાંડે ને હાંડે પછી બાયું મને સોટી, એ વાહ ટાંકા લે એવું કરી દીધું. પણ બેનું હતી એટલે એમ ભાઈઓને બાપુ હજી સલામ કોઈથી મારી જ નહોતી અને મારવી એ નથી. કહેવાનો મારો મિનિંગ સત્યના આધારે હમણાં કીધું ને કવિરાજે, મેં ખટારો હાંકી હિન્દુસ્તાન આખું રખડી આવ્યો, કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી હતી, 5 લાખની શરત મારીને આવજો, મારી સાથીમાં ડામ દઈ દઉં. મારું કોળ કયો, મારું ખાનદાન કયો, મારો મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય ભલામણા. જીવન મળ્યું છે મોજ કરો મોજ, કાંઈ વાતમાં છે નહીં, મરી જવાનું છે. રામ મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તેને જીવાય ન કહેવાય ને ભલામણા. હે, આપણે મર્યા પછી જો અડધું ગામ લાપસી રાંધે એ બલ્લા જઈને જીવા કહેવાય. અરે બાપુ આ જેટલા મહાપુરુષોના નામ લીધા એમની પેઢીઓના શું અમારે અહીંયા કોથળા આવે છે કે અમારા બાપાના ગાણા ગાવ છો, લ્યો 5 મણ દાણા મોકલાવી. કોઈ આ નરસિંહ મહેતા કે મીરાબાઈ કે ગંગા સતી જે મહાપુરુષો થયા એમની પેઢીઓની અમારે કાંઈ આવક નથી. પણ કર્યું છે એવું એટલે બાપુ કરવું કે આવું ગાવું પડે છે ને બોલવું પડે છે. એમ તમે દુનિયામાં કાંઈ કરી જાઓ ને, કાગે લખ્યું કે મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. આપણા ગામનો ન હોય, આપણી નાતનો ન હોય, આપણો પાડોશી ન હોય, પણ ખબર પડે કે ફલાણા ગામનો માણા વિયો ગયો તે હૃદયમાં હબાકો આવે કરે, માણા જેવો માણા વિયો ગયો બાપુ એને જીવા કહેવાય. હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા. હે, આપણું કૂતરું આપણને આ ખંભા સુધી ઊભું ન થાય, મારો ધણી આવ્યો મારો ધણી આવ્યો એમ. આ તો એ આમ જોવે આ તો ઓલો લુખે છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો કોઈ દી. જાનવરને બધી ખબર પડે હો, તમને જે લાગતું હોય. હા, તમે માલ ઢોર રાખતા હોય તો ભલે, કૂતરું હોય તો ભલે, એને તમે બાપુ બટકું રોટલો 2 ટાઈમ નાખતા હોય ને, તમારા નજીક બીજાને આવવા ન દે. આ હમણાં ચેતકની વાત કરી ને બાપુ, ચેતક જેવું જાનવર કદાચ રાણાની રાંગમાં ન હોત ને તો કદાચ ચેતકનો માફ કરજો રાણાનો કદાચ વિજય ન થાત. આજે આ દુનિયામાં બાપુ જાનવર પૂજાય છે, વિચાર તો કરો. રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સત્તાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે.
કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય, આપણું પાડું છે સારું નથી બોલતા, ગધાડા કરતા બે જ નથી. હે જિંદગી મળી છે, અરે મોજ કરો રામ, કાંઈ છે નહીં. મારો કહેવાનો અર્થ ભાગવત સપ્તાહ છે ને, મને મને ક્યારેક ક્યારેક એવું થાય કે અમને બોલવું થોડુંક અઘરું પડે. હવે શું કામ કે આ બધી વાતો જ્ઞાનની કરવી છે ને, હું એક નહીં, બધા કલાકારો, સાહિત્યકારો, કથાકારો આ બધા કથાઓ વાંચે ને, મંદિર ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને 5-5 ગામ ભેગા ધુમાડા બંધ જમે છે, બધું છે, બધી વાત સાચી છે. પણ મને પીડા એ થાય છે કે આ દુનિયામાં બગાડ કેમ નથી ઉભો રહેતો. અમારા દિલની વાત કરું છું. અમે તો લાખો રૂપિયા લઈને વ્યા જઈએ છીએ, પણ હું કહેવા એ માગું છું કે આવડા મોટા ધર્મના કાર્ય થાય છે તો આ દુનિયામાં બગાડ કેમ નથી ઉભો રહેતો. વિચારવા જેવું છે. મારે ને તમારે બધાને વિચારવાની જરૂર છે. એની માટે બાપુ સંસ્કાર જોવે, અને સંસ્કાર માટે સારી જનતાને આટલી બધી બહેનો બેઠી ને, બહેનોને બાપુ મારી વાતો કરી અમુક કડવી લાગશે, પણ મને જય માતાજી ન કરો તો કાંઈ ફેર નહીં પડે. મારે કાંઈ મને ભગવાને હાસવી શકું ને એટલું આપ્યું છે. પણ જે બહેનો છે ને બાપુ, સંસ્કારનો દરિયો છે. પણ બેન પોતે જો એની મર્યાદા ચૂકી જાય ને તો બાપુ હારા દીકરાની બાપુ આશા રાખતા નહીં, કોઈ જિંદગીમાં ન થાય. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું ન હોય, એ જળ જખરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી મા વગેરે બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. વાપરો, ખાઓ પીવો, મોજ કરો. પણ હું તો બાપુ હાથ જોડીને કહું છું, તમે મારી બહેનો છો, મારી દીકરીઓ છો, પણ હું કહેવા એ માગું છું કે તમે દેહના પ્રદર્શન ન કરો. ખાઓ પીવો, વાપરો, પહેરો, ઓઢો, પણ તમે ધારો છો એવી દુનિયા હારી નથી. અને તમે આ તો વરાળું કાઢો, બાકી તમને નથી ખબર. મોબાઈલના માધ્યમથી તમને બધું જોવા મળતું હોય છે. અને હારા દીકરા બાપુ છે ને, હું તો બહેનોને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો ને જો આપને ટેકો દેવું સંતાન ન થાય, ભજન ગાવાનું બંધ કરી દઉં. રામ દીકરા હારા તો થાય. ભગવાન એક દીકરો દે, દીકરો શું અહીંયા ગોદામ છે ત્યાં દે પાથરા. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં દીકરા જેવા થાય. કોઈ મતલબ નથી રામ બેનોને. અને હું કહું છું એટલા માટે કે જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ નથી પૂગી ગયો ને, દેશની આબરૂ દીકરીઓ રાખી તમે ગયો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં પુરુષ થાકી ગયો અને ન પત્યું ને, પુરુષ બાપુ ધ્રુજી ગયો, ભાંગીને ભૂકો થઈ ગયો ને, પછી આ જોગમાં એવી લગામો હાથમાં લીધી તમે બેસી જાઓ. હરિશ્ચંદ્ર રાજાએ બાપુ પોતાની પત્નીને બજારમાં વેચી નાખી, અયોધ્યાની મહારાણી. એને કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ ન હોત આપણી પાસે. જલારામ બાપાએ બૈરું આપી દીધું, સગાડ સાહેબ છોકરો કાપી નાખ્યો, મોરધ્વજ રાજાએ કરબત મુકાયો. આટલા બધા બેઠા છો, સીબી રાજાને હોલાને હગું શું થતું હતું? મને કોક તો કયો, શું હગું થતું હતું? સફળ પુરુષો છે ને એની વાય એક એક ભગવતીનો હાથ છે. જલારામ ને વીરબાઈ નો હોત ને તો કોઈ ઓળખત નહીં. સગાડસા ને ચંગાવતી નો હોત તો નો ઓળખત. હરિશ્ચંદ્ર ને તારામતી નો હોત તો નો ઓળખત. દેવીદાસ બાપુ ના અમરમાં નો હોત તો ઓળખત નહીં. સવારામ બાપા ને જબુમાં નો હોત તો ઓળખત નહીં. એક એક ભગવતી નો હાથ છે. અમે આ મોટી મોટી વાતો કરીને ઘેરે બૈરામાં નો ઠેકાણા હોય તો તમને ગોળીઓ ન પાવી પડે. આજ પેટમાં દુખે નહીં આવું એમ તો કહેવાય નહીં મારું બૈરું આવું છે. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો હતા તેણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય, જીવવાની મજા ન આવે. તમે આ અમને હાથની હથેળીમાં રાખો, હાલો જમવાના, હાલો ખાટલા ને ગાડલા, પછી તમે એન પા આવો અને હું એમ કહું હાલો હાલો રોટલા ચા પાણી સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈશું અને રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં છતાં બાપુ બે માણા જો હરખા હોય ને તો જીવન જીવવાની મજા આવે. બાકી તો પછી ઘણા જીવે છે બિચારા કપાણે, માંડ મેળ પીડ્યો છે. કે આ હમણાં નહોતા કહેતા ભાઈ સરવણજી ઘરે જાય ત્યાં ગદબભાઈ બકરું બે જાય, બહાર ધોકા પસાડતા હોય. ઘરે એમ કે આ બકાલું સુધારી નાખો, એટલે કે હા પણ ઉતારી રાખ, આ સુધારી દઉં પણ કે શું કામ તડા માર કરે.
એને સુધારવું પડે રામ. એટલે હું ખરેખર છે ને ભજનનો કલાકાર છું. મને આવું બહુ બધું બોલતા બહુ આવડતું નથી. જો કે મને શીખડાયું પાછું અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા. ત્યાં હું ભજન ગાતો હતો, વારું મારા વીરારે સંગ નો કરીએ નીચનો. તો એક ભાઈ પૈસા નાખતા હતા ને, એ ગામનો એક મારો મિત્ર બેઠો હતો પડખે. એને કીધું કે બાપુ આ કોઈથી પૈસા નાખે નહીં, પણ આજ ગમે એમ હોય. પછી મેં કીધું ભાઈ બંધ કરવાનું કહેતો હોય તો હું તો બંધ કરું, આપણે કંઈ ગાવાનો શોખ નથી. ના ના, એ કે તમે ગાઓ. વળી પાછો પૈસા નાખવા આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો, અમે બહાર ગયા તો એ અમારી વાય આવ્યો. તો મારો ભાઈ બંધ એને પૂછતો હતો, એ કે તું હારા કોઈથી પૈસા નાખ લઈને કે આજ કેમ પૈસા નાખતો હતો? એ કે નાખું તેને કે બાપુ મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા મને મજા આવી. કે એટલે મેં કીધું ભાઈ હું ગાળ્યું ક્યાં બોલ્યો છે? એ મને કે દેતા હતા ગાળ્યું, તમે દેતા હતા. એટલે પણ મેં કીધું એ ગાળ્યું હું નથી બોલ્યો, તું મને સમજાય. તો મેં કીધું કેમ ગાળ્યું બોલ્યો? તમે નહોતા કહેતા કે વારું મારા વીરારે સગનો કોળી નીચનો. મેં કીધું સગનો કોળી નીચનો નહીં, સંગનો કરીએ નીચનો. મેં કીધું નોખા પાડ ને વાહ અમારા કોક કાબરા કરશે. પછી કીધું આ ભજન તો કોઈ નથી સમજાતું, બોલવાનું ચાલુ કરો ને કે કોક હળદર ફરેવા કરશે. હવે સમજાય નહીં. હવે આમ હમણાં કવિરાજ કહેતા હતા શબ્દ પકડો લ્યો, આમાં શું પકડાવો? આ પકડાવવા કેવી રીતે? ને કે આ તમે જોવો બાપુ સવારામ બાપા પીપળી એક પ્રજાપતિનો દીકરો બજાણાની બજારમાં વાણી કરે કે સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યો અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાને વાગી ગયો ને, આ જબુમાં બાપુ કામ કરી ગયા. જો આજ દુનિયામાં બાપુ જબુમાં સવારામાં હારે પૂજાય છે. શબ્દ તો બાપુ પકડાઈ જાય. 5 તત્વનો દેહ છે ને, ગંગા સતીએ તો કીધું 21,600 શ્વાસા છે, અહીંયા ધ્યાન રાખો ને, બીજું કાંઈ કરવું નથી. નારાયણ 21,600 થાય, જેને ગણવાને ગણી જોજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. પરફેક્ટ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. એટલે કીધું કે ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે? હળીએ સીડ્યા છે રામ, કાંઈ છે નહીં ભાઈ. મેં 20 વર્ષ ખટારો હાંક્યો, બધે રખડ્યા, આય આવો લાવો, આય આવો લાવો, લઈ જાઓ એમ કોઈ કીધું જ નહીં. અમે ગોકુળમાં ગયા હતા ને, એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ, 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. બાપુ કે બેહી જાઓ, એમ બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિંચકો નાખવાના. મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં જ કાનુડો અહીંયા દ્વારકા આવ્યો, અહીં કાંઈ છે નહીં, અહીંયા તમે આંટો મારવા આવ્યા છે, કાનુડો તમારી ભેગો છે. એટલે આવીને આવી દુકાનું છે રામ. જાઓ, જાતા હોય જાયજો, દેતા હોય દેજો, હું કોઈને દેવાની ના નથી પાડતો. પણ બાપુ મારી ફરજ એક છે ને, તમને દિલથી હાથ જોડીને કહું છું, બાપુ માને ને બાપને બાપુ સાચવજો. એના જેવા દુનિયામાં ભગવાન કોઈ છે નહીં. માનન બાપના કાળજા ઠારજો બાપુ, જિંદગીમાં કોઈ દી મોડો દી નહીં ઉગે, આપણી ગેરંટી. એક ભાઈઓ કુટુંબમાં મેળ રાખો, વ્યસનથી થોડાક દૂર રહ્યો અને મા બાપની સેવા કરો. પછી મા બાપ જેવા હોય એવા, ગાંડા હોય, ગોબરા હોય, માંદા હોય, અપંગ હોય, જેવા હોય એવા. અરે હું તો એમ કહું બાપુ, માનન બાપને પગ્યા લાગીને જાઓ ને, આખી દુનિયામાં ક્યાંય પગ્યા ન લાગવું પડે, આપણી ગેરંટીના. મા બાપ જેવા બાપુ આ દુનિયામાં હું કોઈ નથી કહેતો, એવી કોઈ ભલામણ નથી કરતો મંદિર બનાવો ને કથા કરો ને આ કરો ને તે, કાંઈ જરૂર નથી. બધું બરોબર છે જ્યાં છે અહીંયા, અને બનાવનારા ઘણાય છે. આપણે નહીં બનાવી કાંઈ નહીં, ખોટું નહીં થાય. પણ આપણી મા બાપને બાપુ આપણા સિવાય કોઈ નહીં દે. આ એક લખી લેજો. અરે હું તો ત્યાં સુધીની વાત કરું છું કે તમે મા બાપને પગે ન લાગો તો કંઈ નહીં, પણ તમારા હાટું થઈ અને તમારા મા બાપને બીજા પાસે હાથ ન જોડવા પડે એવા ધંધા ન કરતા તોય ઘણું છે રામ. મારા દીકરાને કંઈ કરતા નહીં, ઘણા એને નથી મા બાપને બિચારાને બીજા પાસે મારા દીકરાને ન મારતા, મારા દીકરાને ન કરતા. આ પરજા તો હોય તો શું, ન હોય તો અમુક અમુકને નથી કે ભગવાન એકાદો દે. અમુક એમ કે હે ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું હતું. આપણે એમ થાય છોકરેથી ફાયદો છે કે એમ નામ ફાયદો છે, એ જ નથી સમજાતું. અરે આખી દુનિયા રોવે છે, પૈસા નથી ઈવડે. એ કે હારા પૈસા ચારે આવશે આપણી પાસે, પૈસા ચારે આવશે ઈવડે, એમ નથી હોતા.
ઝાઝા પૈસા છે કે કોઈ ચોરી ન જાય તારું, ચોરી ન જાય તારું, એ એમ નથી હોતા. આપણે એમ થાય કે સારું આમાં હક છે ને છે. ભજન કરો, આનંદ કરો, બસ. એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં હરિનું સ્મરણ જેટલું થાય ને એટલું કરો ને, ઈ જ બાપુ મજા આવશે. બાકી તો હાજે વાળું કરીને આપણે બજારમાં નીકળો તો કુતરા હુતા હોય તો હું તો આમ બેઠો વિચાર કરું કે આમને કાંઈ ઉપાધિ છે, ઘસ ઘસાટ ઉતા બોલો. આપણે રાંધીને ખવડાવવું પડે તોય ટેન્શન નથી એમને, લ્યો બોલો. અને આપણે જોઈએ તો આપણે નથી દેખાતું કાંઈ લોહી ઉકાળા છે, ધાબુ ભરવું છે ને, છોકરો પરણાવો છે ને, હક પણ કરવું છે ને, કોર્ટમાં જવું છે ને, સન્માન ન કર્યું ને, વકીલ બાંધવો છે ને, હગામ જવું છે ને, આ કાંઈ લોહી ઉકાળા છે. આ બધું તો આપણે ઘોંસ નથી કરી. પણ માણસનો અવતાર સારો છે, પણ જો બાપુ ભજન કરી શકો તો. બાકી તો કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા, મોટા હતા મયપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ, હારા હારા દુનિયા છોડીને વ્યા ગયા. તમારે મારે જ આવવાનું છે.